કોનું ધાબુ છે જરા કોમેન્ટ કરી દેજો. મને કમેન્ટ કરી હતી કોઈ કે મહેમાન આવે એને તમે કામ હું કે સીધી જો હારા શુકર ને આવ્યા જો તમે આ હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. આજ રવિવાર છે અને વાગી ગયા છે 4 વાગે બ્લોગ ચાલુ કર્યો. આજ આમ છે ને ક્યાંક મજા આવતી નથી, કારણ કે ગામડે છે ને મારા બાપુજી છે ને એને ટાઈફોઈડ તાવ થઈ ગયો હતો, એટલે ઘડીએ ફોન કરું કેમ છે, સારું છે કે નહીં એમ. તો એને મજા નથી અને અકાળા મારા બાની મજા નથી, એટલે મારા સાસુ છે કે એને મજા નથી, એની થોડી મજા આવી કે તાવ ને એવું આવી જાય કે અટાણે શું કહે કે ઝાડા ઉલટીના તો વાસ છે, એટલે એવું બધું થઈ ગયું હતું કે તો ન્યાય ફોન કર્યો કેમ છે તમને એ કે મને સારું છે. તો ફાઇનલી અટાણે આપણે 4 વાગે બ્લોગ ચાલુ કરી દીધો. નરેશ કે બ્લોગની શરૂઆત કરી કે તમે કીધું હાલો બ્લોગ ચાલુ કરી દો. નરેશ આવ્યા ને તો ભાગ લેતા છોકરા આટલું કે નાસ્તો થોડો કરી લે, છોકરા નાસ્તો કરી લે. હા પછી છે ને મારે બહાર જવાનું છે, ભાવબેન ના નવી રૂમે જવાનું છે અમારે. હા ભાવબેન નવી રૂમે જવાનું છે અને બીજા એક જવાનું છે દેવભાઈ રૂમે. તો દેવભાઈ છે ને તો દેવભાઈ રૂમે જવાનું છે. ભાવબેન કહેતું ને કહેતા હતા કે તમે કે આવો કહેતું નહીં કહેશો આવું પણ તમે આવતા નથી. હવે તો નવરા થઈ ગયા કે તો હવે છે ને જાવી આપણે. મેં ફોન કર્યો ને તો એમ કહેતા હતા કે હું મંદિર લેવા જાઉં છું, મંદિર લઈને આવું ને પછી તમે લોકો કે આવો કે આવી જાવ. હાલો નાસ્તો કરવા હાલો આવી જાવ. સમાન લેવા સેવ મમરા લેવા, તીખા સેવ મમરા આવી જાવ. નાસ્તો કરી લીધો. નરેશ છે ને એ માવ બનાવતા હતા. માવ બની ગયા એક માવ વાળવાનો હતો, માવ વાળી લીધા ને હવે જાવું કે હાલતા છે ને તો હું કે હું થોડોક બહાર નો હવા ખાઈ લેજો. તો બહાર તો બહાર નું રિઝલ્ટ તો આવે ને જોરદાર હોય ને. કઈ નહીં જાવું કે આગળ ગાડી ઉપર બેહવાનું છે, મસ્ત ઠંડો પવન આવશે. એટલે ગાડી હાલતી કરી દીધી છે અને લોકો બધા બેહી જશે ગાડીમાં. છે ને હા યુટ્યુબરની ઘરે જ આવશે બધા રોપ મળે તો જો રવિવારીમાં ફૂલ બાકા જીતી બોલે. દાદરા સરખા કામ તો તો દેશી ઘંટલો દાદરા છે ને તો ઘંટલો ભાળી ગયા જાય. ઘંટલો એ કેવો જોઈએ. ફાઇનલી આપણે ફૂગી ગયા છીએ. હું તમને કહેતી જ નહીં યુટ્યુબરની ઘરે જવાનું છે તો ફાઇનલી અહીંયા ફૂગી ગયા છે. અને જો તમને લોકોને પેલા રૂમ બતાવી દો કે આ રૂમ કોની છે ને ધાબુ પેલા બતાવો એટલે તમારે કહી દેવાનું છે કે આ કોનું ધાબુ છે ને જરા કોમેન્ટ કરી દેજો. જો ને જો ક્યાં આવ્યા ખબર છે, આપણે દેવભાઈના રૂમે આવી ગયા છે. કેમ છે દેવભાઈ? સારું ને? મહેમાન આવ્યા છે રવિવાર છે કે નહીં? હા મહેમાન આવે છે હમણાં એક ગયા છે ને બીજા અત્યારે આવી ગયા છે વસંતબેન નહીં. તો ફાઇનલી કહેતું ને કહેતા હતા જાવ કા પણ ભાઈ ને મજા નથી ને, હરદેવ ને મજા નથી, કમળો ને એવું થઈ ગયું હતું. હા તો ફાઇનલી શું કહેવાય નવી રૂમે આવી ગયા છે. કેમ છે મમતાબેન? સારું છે ને? તમારે કેમ છે? તમારે સારું એટલે અમારે સારું જ હોય. તો ફાઇનલી છે ને એક આરે અમારે તૈણીને નવી રૂમ એક મહિનામાં જ બદલાવી. એક મહિનામાં મેં ભાવબેને અને દેવભાઈ ને એક આરે તૈણી રૂમ બદલાવી. એટલે ફાઇનલી દેવભાઈ ને મસ્ત એક નંબર જોરદાર રૂમ મળી ગઈ છે. કા દેવભાઈ નથી થાય એમ? હા મસ્ત રૂમ આલફરે મળી ગઈ છે. મમતાબેન એને ધાબુ એટલું મસ્ત છે ને કઈ ઘટે નહીં. છોકરી જો કેટલી મસ્ત છે. કા મમતાબેન? ખુલ્લા વાતાવરણમાં રહેવાની કેવી મજા આવે? બહુ મજા આવે ને. એ જોઈ છે ને સાના વાસણ ઉઠ્યા છે, મહેમાન આગળ ગયા કા તો અમે આવી જા. એવું છે. અને જો મહેમાન ખૂટતા નથી ને જો ધાબુ કેટલું મસ્ત છે ખબર છે ફેમિલી? જો અચ્છા તો આમ જો અહીં છે ને ટેબલની જરૂર ન પડે, આમને બેસી દેવાનું મહેમાનને. આમ જો અહીંથી તો કેટલું મસ્તનું છે. અહીં ગલેરી હોય તે જો ગેપ મસ્ત છે. અને સંડાસ બાથરૂમ છે ને અહીંયા કાંક ખૂણા ઉપર ઠેઠ છે, બોલો અહીંયા ઠેઠ છે. અને અહીંયા આમ જો ખાડી છે, જો ખાડી આવું છે મસ્તની છે. કાંક રૂમ તો એક નંબર જોરદાર છે. તો ફેમિલી આવી રૂમ મળે ને મજા આવી જાય. શું કહે રહેવાની, વિડીયો ઉતારવાની મજા એટલે મજા જ આવે રાખે. કાંઈ નહીં હવે અહીંથી ક્યાં જવાનું છે ખબર છે? આપણે ભાવબેનના રૂમે જવાનું છે. કાંઈ નવી રૂમ રાખી હતી પછી આપણે ગયા જ નથી. મમતાબેન છે ને કા બનાવે જો કા સા બનાવે છે. સોડા ન પવાય. હા સોડા આમે બધા શું કે માંદા બહુ પડે છે ને મેં સોડા નથી મંગાવી, સા બનાવી નાખી. હાલો આવી જાવ સા પીવા. મમતાબેન છે ને એક નંબર મસ્તની સા બનાવી છે. આવી જાવ તમે તે પીવા. એમ કે છે સા પીવા આવી જાવ. નવી રૂમ નો સા પીવા કા? હા નવી રૂમ નો સા પીવા. જો આમ દેવભાઈ ની બધા સા પીવે છે. સા પાણી પીધા ને તા મમતાબેને
છોકરાને ખાઈને મોઢામાં નાખે ને તો કા જા છોકરા બધા છે ને ખાય છે હળદા ને હળદેવ બરકવાઈ ગયો છે. ખુશીબેન તો આવતા નથી. જો અહીંથી જવાનું છે સીધું ભાવબેન ના રૂમે. ફોન આવ્યો કે અમે લોકો આવી જશે, તમે આવો એમ. એટલે દેવભાઈ ને હારે લઈ જવાના છે મમતા બેન ને બેન. કા દેવભાઈ? નહીં, અમે રૂમ નથી જોઈ. હા હાલો, દેવભાઈ આવે છે નવી રૂમે ભાવબેન ના. હા હાલો, થઈ જતી યાર. વાસણ પલાળી દે એમ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાવબેન ના રૂમે. જા બધા આવીને બેસી જા. નરેશ ને બધા પાણી ને એવું પી લીધું. કા અને મમતા બેન છે ને આવતા વેત સોળી ફોલવા બેસી જા. જો કા સોળી દઈ દીધી છે ભાવબેને ફોલવા, અને દેવભાઈ જાય બેસી જાય. આજ રજા છે કે ને. જો ભાવબેન ની રૂમ છે ને મસ્ત છે ફેમિલી, એક નંબર. દેવભાઈ ની રૂમ બતાવી, અને છે ને હવે ભાવબેન ની રૂમ બતાવવાની છે. તો પેલા જા એનું શું કહેવાય, આ એનું રસોડું છે ભાવબેનનું મસ્તનું. જખત મંદિર લાવ્યા ને તો સાંડલા ને એવું કરતા હતા, શ્રીફળ ને એવું લાવ્યા છે. અને અમે લોકો આવ્યા ને તો એ અમારા બેહવા આવી ગયા. જો સરસ મજાનું મસ્તનું મંદિર્યું છે, અને મસ્ત છે રૂમ, એક નંબર છે. હજી એક રૂમ છે એની ભાવબેન. જો આ છે ને મસ્તની રૂમ છે, આ બેઠક રૂમ છે. જોઈએ ને બેડ આ બાજુ રાખ્યો છે, આ બાજુ મસ્તની મોટી મોટી બારી છે, તેજુરી આ બાજુ મૂકી દીધી. મસ્ત છે. રામભાઈના વેરાના પાપ દીકરીના ફોટા. મસ્ત રૂમ છે એક નંબર ને. આ છે ને બારીએથી લોકેશન એક નંબર છે, જોરદાર. તો કાંઈ નહીં, હાલો ફેમિલી બેહવી ઘડીક. અને દીદી તે અમને ફોલવા ને ભાવબેન બેહી જા ફોલવા. ઈ વિડિયો લઈને બેહી જતા. હવે મારું શું કરું, ફોલવી તો અને હવારમાં તો આ મેળ ન આવે. ટિફિનમાં શાક બનાવું એટલે હવારમાં કાંઈ મેળ ન આવે, અત્યારે જ ફોલવી પડશે. એવું છે. હાલો કામ થઈ ગયું, બે જાવ ઘડી. એમ કહેશે હાલો ઈ કે ઉતરી જાય ને તો ઈ કે ઘડીક ફોલવા લાગો એમ કહેશે. તો કાંઈ નહીં, હાલો ઘડીક વીણાવા લાગી એટલે વીણાઈ જાય. ને ભાઈ જો ઘૂંઘરી ખાવા મળ્યા છે. મને કમેન્ટ કરી હતી કોઈ કે ઈ કે મહેમાન આવે એને તમે કામ શું ઈ કે સીધી જોશો, પણ એટલી સોળી છે આટલું કામ કહેવાય? આ બે સોળી લઈ ત્યાં તો પૂરી થઈ જાય, ઈ કઈ કામ કહેવાય? સાચી વાત છે. કામ તો કરવું જ પડે ને, ઘરે કેમ કરીશ? અહીંયા હોય શું કામ? કા સુરતમાં હોય કાંઈ ન હોય. વરસાદ અંધાર્યો છે બહુ. આમ જો કેટલો વરસાદ અંધાર્યો છે, અને આ બધા છોકરા તો ફોનમાં ઘૂસવાઈ ગયા છે. અને આમાં રાજભાઈ આવી ગયા. રાજભાઈ શું લેવા ગયા? જય માતાજી ભાઈ. હા જય માતાજી. હા લેવા જતા જેનો આટલું વસ્તુ છે. અને હું જો મારા ભાઈ દેવભાઈ માવો મીઠા થોડું આવે તો માવો ખાઈને હું નીકળ્યો ગયા કા. વરસાદ બહુ અંધાર્યો છે ક્યાંક. હા ખોટું વરસાદ અંધારેલો હોય કઈ ન આવે. આ હોય ને અંધારા વગરનો તઈ તૂટી પડે એમ. વરસાદ નું કઈ નક્કી ન હોય, કાંઈ આકાશમાં વાદળું ન હોય તોય વરસાદ તૂટી પડે. ભાવબેન છે ને શા બનાવે છે, ના પાડી ને તોય શા બનાવે. બોલો ના કે શા પીધા વગર જોઈએ તો કાંઈ નહીં, હાલો નવા રૂમની શા પીવાની છે. કા હા નવા રૂમ ની પહેલી વાર આવ્યા. હા પહેલી વાર આવ્યા કે, અને નવા રૂમની શા પીવાની છે અહીંયા હોય તો. ભાવબેન મસ્તની શા બનાવી નાખી નરેશને અને રામભાઈને બેને દઈ દીધી. હાલો ગરમા ગરમ શા પીવા એમ કે છે. વરસાદ આવશે પણ આવ્યો નહીં, આવી ગઈ. હા કાંઈ નહીં, હાલો આવી જાઓ શા પીવા. નરેશ એમ કે છે શા મસ્ત બનાવી ભાવબેન એમ. ટેસ્ટી શા છે. એવું છે હે ભાવબેન? તમે શામાં શું નાખ્યું તો નરેશ કે મસ્ત શા બનાવી. આદુ વાળી પીવાય સોમાં હાની. હાલ્યો આ બે આ છે ને ડીશમાં તમે બે ભેગો ખાવ ને આ ડીશમાં તમે બે ભેગો ખાવ. શેટી ઉપર કીડીયું થાય છે એટલે અહીં નીચે વહી આવો, આવી આવો. પેલા ખાઈ લ્યો અને પછી રમો. હાલો છોકરાને એમ કહેશે કીડીયું થાય એટલે તમે હેઠા બેહો. અરે આ જરી કઈ વેરાણ હોય ને આમ કીડીઓના લોંદા થઈ જાય તરત. એટલે શેટી ઉપર આ વેરશે તો ન્યા માર ક્યાં શોખ ફેરો અહીં બેઠા હોય તો વાંધો નહીં એમ. હવે ખાવા દો. આમ જાતા હતા ને તો ભાવબેન શું કે ખબર છે, અહીં જમીન જવાનું છે એમ. આમ ના પાડી ના ના કાંઈ જમવા આંથરોક આવું એટલે કેટલા વાગ્યા પણ આ ભાવબેન કે નહીં આજ તો જમીન જવાનું છે. સોળી ફોલાવી છે ને એટલે ઈ સોળી શાક ખવડાવવાનું છે. એવું છે? હા સોળી ફોલાવીને એનું શાક કરવાનું છે. કા પેલા નહોતા મેં કીધું રહી જાઓ આપણે હાદું બનાવી નાખી શાક રોટલી. એ લોકો અમને જમવાનું કર્યું હતું અને ઘણા ટાઈમ થી અમે બાકી જ છે. મેં કીધું આજ તમે જમીન જ જાઓ. એવું કાંઈ હોય નહીં જમવાનું, પણ આ ભાવબેન કહેશે ને એટલે નકર કાંઈ રોકાવાનું હતું નહીં. ના એમાં હું હમણાં આપણે બે થી કરી નાખ્યું. ભાવબેન છે ને નવા મંદિરનું મુહૂર્ત કરી નાખ્યું અને શ્રીફળે વધે નાખ્યું. જો પ્રસાદી ધરી દીધી અને જો અને શાકે સુધારી નાખ્યું છે. જો બટેકા રીંગણા અને સોળી આ ત્રણે મિક્સ કરવાની છે. ભાવબેન પ્રસાદી દેવા આવ્યા છે. હાલો નવા મંદિરનું મુહૂર્ત થઈ ગયું. હારા શુકર ને આવ્યા જો તમે આજ મંદિર લાવ્યા નવું મસ્ત પ્રસાદી મળી ગઈ. હાલો જો આવી જાવ દેશી ભાણું ખાવા. કા ભાવબેન? હા હાલો.
જમવા આજ તો મને ભાવશે કેમ કે બધું આણે ખાવાનું બનાવ્યું કે નહીં તૈયાર મજા આવે હા તો ભાખરી છે, બાજરાના રોટલા, સાઈસ ને એવું બધું છે, શાક ને જો આ કાર્તિક નિખિલ ને બધા બેસી જશે. કાનરસ કેમ છે શાક? મસ્ત છે ને. રામભાઈ જીનું ને બધા બેસી જશે. હા, ગરમા ગરમ આવી જાય છે. એવું છે શાક તો અડધું ભાવબેન બનાવ્યું છે પાછું. હા ભાવબેન એમ કે છે નિખિલને જોઈને દાંત આવે છે એમ કા? હા ને એ પણ મોઢું દેવું કરે આમ નિખિલના વાળ એવા છે કે તો એ દાંત કાઢે ભાવબેન કે એના વાળ આવા જ રહેશે કે એમ કે છે કા? પાછા કોરા જ હોય અને તેલ નાખે તોય ઉડી જતું હોય છે તેલ નહીં એને એલર્જી વાળ છે જ તેલ. એવા છે એના. હા એના વાળ એવા છે. છત્રી વાળ છે. જાવું છે હવે હાલો હવે રોકાઈ જાવી. જાવ હવે રોકાય થોડી અહીં પાસે પાસે રહી છે એવું લાગશે પાંચ, પાછા આવજો આટો. પાછા. હવે તમે આવી આવજો પાછા હા. તમે અમે તમારે આવશું. આવવાનું છે. અમે આવશું અહીંયા આવ્યા અને પછી છે ને કચરો નાખવા ગયા. ખૂણામાં એક બાસ્કું પડ્યું હતું ને મેં હાલો નરસ નાખ્યા એ બાસ્કું તો ભાવબેન ત્યાંથી આવીને સીધા એ બાસ્કું ઉપાડ્યું. રૂમમાં નથી આવ્યા. તાળું ખોલીને છોકરા સીધા અંદર આવી ગયા અને સીધું એ બાસ્કું નાખવા ગયા કા એવું છે. બધું નાખી વી આવ્યા ને ભાવબેનની રૂમે ગયા હતા. બહુ મજા આવી ગઈ હો. કાં દેવભાઈની રૂમ એક નંબર છે અને ભાવબેનની રૂમ એક નંબર જોરદાર છે અને મજા આવી ગઈ ભાવબેનની અહીંયા કા. હા તો હાલો ફેમિલી કે હું તો ખાસ કહેજો, કોમેન્ટ કરજો પતરાવાળી રૂમ કોને કોને ગમે છે. હા એટલે તમારા કોમેન્ટમાં જણાવવાનું છે ભાવબેનની રૂમ ગમી કે દેવભાઈની રૂમ, કોની રૂમ ગમી તમને લોકોને કા? આ આ રૂમ બે પતરા રૂમના સેમ લીધા જ છે આપણે. આ બે પતરાવાળી છે ને એમાં તમને કોની રૂમ ગમી જરા કોમેન્ટ કરી દેજો કા. અમારી ગમતી હોય તો અમારી કોમેન્ટ કરજો. હા તો 3 રૂમ ની કા આ 3 રૂમ છે. કઈ નહીં હાલો ફેમિલી. તો ફેમિલી હશે ને નાઈ નાખી ઓલું બાસ્કું પડે ને તો વાયસ આવે છે. મેં કીધું હાલો પેલા વેન લઈ લઉં અને પછી નાઈ નાખું એમ કાનરસ. હા તો ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું આ નવા મસ્ત બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.